દિવસે દિવસે અનેક પ્રકારના રોગો સામે આવી રહ્યા છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે પણ રોગનું પ્રમાણ ખૂબ ઊંચું જઈ રહ્યું છે. ત્યારે હાલના સમયમાં સમગ્ર રાજ્યમાં રક્તપિત્ત નામનો જે રોગ છે તેનો પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર રંગુનવાલા દ્વારા માહિતી મળી હતી અને તેમણે જણાવ્યું હતું કે લેપ્રેસિસ, જેને રક્તપિત્ત બેક્ટેરિયાથી ફેલાતો ચામડીનો રોગ છે, તે કોઈ શ્રાપ કે અભિશ્રાપ કે પાપ એવું કોઈ નથી, પરંતુ આ એક ચામડી દ્વારા ફેલાતો આ એક રોગ છે. રક્તપિત્તનો રોગ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રા નામના જીવાણુને કારણે થાય છે. રક્તપિત્ત જેવા ચેપી રોગ કેવી રીતે ફેલાઈ શકે તે અંગે ડૉક્ટરે જણાવ્યું હતું કે સફેદ કલરના ચાંદા જેવા ડાઘ પડે છે શરીરના ભાગો ઉપર, અને ત્યારબાદ એટલા ભાગમાં ધીમે ધીમે વાળ ઓછા થવા લાગે છે અને તે ભાગમાં કંઈ પણ વાગે કે ઠંડી ગરમ વસ્તુ પડે કે લાગે તો તેનો કોઈ પણ અહેસાસ થતો નથી. એટલે કે જે ભાગમાં રોગ થયો હોય તે બહેરો થઈ જાય છે. અને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ રોગનું પ્રમાણ વધુ છે. ખાસ કરીને આ આદિવાસી જનજાતિ જે વિસ્તારમાં રહેતી હોય છે તે વિસ્તારમાં આ રોગનું ફેલાવો ઝડપથી થાય છે, કારણ કે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ વધુ છે. કારણ કે આ વિસ્તારમાં તબીબી સારવારનો અભાવ અને નાના ઘરોમાં વધુ લોકો રહેતા હોવાથી આ ફેલાવો વધારે થાય છે. ત્યારે રક્તપિત્તના દર્દી 12 મહિનાથી 24 મહિના સુધી દવા લેવાની હોય છે. અને નવસારી જિલ્લામાં કેટલા કેસો જે નોંધાયા છે તેની વિગતવાર માહિતી નવસારી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી છે રંગુનવાલા, તેમણે આપી હતી. તો ચાલો જાણીએ. રાષ્ટ્રીય રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ, આ કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે 145 નવા કેસો આપણે શોધી કાઢેલા છે. તેમાં 50 જેટલા કેસો બિનચેપી પ્રકારના છે અને 95 કેસો ચેપી પ્રકારના છે. આ બિનચેપી જે રક્તપિત્તના કેસો હોય તેની અંદર 6 મહિનાની સારવાર આપવામાં આવે છે અને ચેપી પ્રકારમાં 12 મહિનાની સારવાર આપવામાં આવે છે. આ જે રોગ છે રક્તપિત્ત, એ કોઈ શ્રાપ કે પૂર્વજન્મનું કર્મ કે કોઈ પાપનું પરિણામ નથી. એ ચામડીનો રોગ છે કે જે જંતુ દ્વારા ફેલાય છે અને એ સારવાર પૂરી કરવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે. લક્ષણોમાં શરીર ઉપર આછા રતાશ પડતા રંગના ચાંઠા પડે છે, જેની અંદર કોઈ સંવેદના હોતી નથી, અથવા તો ઠંડી કે ગરમ વસ્તુ આપણે પકડવામાં આવે, જો હાથ અથવા પગની સંવેદના જતી રહી હોય તો એ ખબર પડતી નથી. તો આવા સંજોગોમાં તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સિવિલ હોસ્પિટલ.